નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે। ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર મંડળની યોજાશે ચૂંટણી। ડેરીના 16 ડિરેક્ટરો માટે યોજાશે ચૂંટણી। 22 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો ફોર્મ રજૂ કરી શકશે। 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે। 10 ઓક્ટોબરે ચૂંટણી છે અને 11 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે। તો 22 સપ્ટેમ્બર સુધી ફોર્મ રજૂ કરી શકાશે। 29 સપ્ટેમ્બર સુધી ફોર્મ પરત ખેંચવાની તારીખ છે। આ સાથે બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। 11મી ઓક્ટોબરે મતગણતરી એટલે રિઝલ્ટ પણ આવી જશે। પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળશે। ગાંધીનગર ખાતે 18 સપ્ટેમ્બરે મળશે મહત્વની બેઠક। પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઈ રહી છે। બેઠકમાં તમામ MLA અને સાંસદો હાજર રહેવાનું ફરમાન છે। જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારી અને સંયોજકને હાજર રહેવા માટેની અપાઈ છે સૂચના। તો 18 તારીખે મળનાર બેઠકમાં આત્મનિર્ભર ભારત અંગે માહિતગાર કરવામાં આવશે। આ અંગે ચર્ચા થશે। આત્મનિર્ભર ભારત અંગે સ્વદેશી મુદ્દે ભાજપના કાર્યકરો આપશે માર્ગદર્શન। લોક સાહિત્યકાર દેવાયત ખબરને ચૂંટણી લડવાની ઈચ્છા છે અને તેઓ આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈને ચૂંટણી લડી શકે છે તેવી સંભાવના છે। તેમના જ મામા રામકુભાઈ કરપડાએ વ્યક્ત કરી છે આ વાત અને રામકુભાઈએ દેવાયત ખબર અને વિવાદ અંગે વાત કરતા કહ્યું છે કે દેવાયતની ગામમાં ક્યારેય કોઈ જોડે માથાકૂટ નથી થઈ, પરંતુ સોશિયલ મીડિયામાં બહેન દીકરી માટે અશોભનીય ભાષા પ્રયોજવામાં આવે તો કાઠીનો દીકરો ચૂપચાપ ન બેસી રહે। સનાથલવાડી બબાલમાં પહેલો વાંક પોતાના ભાણેજનો હોવાનો પણ રામકુભાઈએ સ્વીકાર કર્યો છે। દેવાયત ખબરને જે રાજકીય કારકિર્દી ઘડવા માટે થઈ એ છેલ્લા 2 વર્ષથી આ બાબતને કરી રહ્યા છે અને 2 વર્ષથી રાજકીય ઓલામાં એનો જે ગોલ છે એ ગોલ એનો એમ છે કે ભાઈ મારે રાજકીય ક્ષેત્રે આગળ વધવું। એટલે રાજકીય ક્ષેત્રે આગળ વધવા માટે થઈ અને એ કોઈ પણ પાર્ટી જોઈન્ટ કરશે અને આવનાર વિધાનસભાની ચૂંટણી લડવા માટે એને મહેનત કરી રહ્યા છે। ત્યારે જે બીજો સવાલમાં એમ છે કે કયા પક્ષમાંથી લડે, તો મારી બાબતે મારે જાણ મુજબ, કારણ કે નક્કી જે રાજકીય કયા પક્ષમાં જોડાવવું ન જોડાવવું એની બાબત છે, પણ જ્યાં સુધી ભાજપના જે આગેવાનો સાથે એમના અગ્રણીઓ સાથે જે બેઠૂટ છે એ બેઠૂટના કારણે ભાજપ જોઈન્ટ કરે એવું હું માની રહ્યો છું અને ભાજપ જોઈન્ટ કરે અને ભાજપની ટિકિટ ઉપર થઈને એ આવનાર વિધાનસભાની ચૂંટણી લડશે એવું પણ જે એમના મિત્ર વર્તુળો છે, જે એમના સોશિયલ મીડિયામાં અને મોટો ફોલોઅર્સ ધરાવે છે, ત્યારે એ બધા જે લોકોની માંગ છે અને એ માંગને સંતોષ આપવા માટે થઈને જ રાજકીયમાં આવે છે અને એનો પોતાનો રાજકીય ગોલ હતો જ। તો અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસ અને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ। જમીન અને પૈસાની લેતી દેતીમાં કરાઈ હત્યા। હત્યા માટે 1 કરોડની સોપારી આપી હતી। મુખ્ય આરોપી મનસુખ લાખાણીની ધરપકડ કરાઈ છે। પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે। તો જમીન અને પૈસાની લેતી દેતીમાં હત્યા કરાઈ હતી। મુખ્ય આરોપી પણ ગઈકાલે ઝડપાઈ ગયો છે, જે આપની સામે છે। હત્યા માટે 1 કરોડની સોપારી આપી હતી। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી। જી નવીન, હત્યા માટે કરોડની સોપારી આપી? સંધ્યા, જે રીતે 1.12 કરોડની સોપારી અને એક મકાન આપવાની વાત કરવામાં આવી હતી કે જે મનસુખ લાખાણી ઉર્ફે જેજીએ આરોપીઓને આપવામાં આવશે પ્રકારની વાત કરી હતી। જો કે કેસ ખૂબ જ ગંભીર છે, કારણ કે બિલ્ડરની હત્યા છે અને બિલ્ડરે જ સોપારી આપી હતી અને જે ચર્ચાસ્પદ કેસ હોવાથી આ તપાસ જે છે તે હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ગઈ છે। એ પ્રકારની હાલ માહિતી સામે આવી રહી છે કે ક્રાઇમ બ્રાન્ચ હવે ડિટેલમાંની તપાસ કરશે કે આ કેટલા સમયથી પ્લાનિંગ હતું, કોણ કોણ બીજા કોઈ સામેલ છે કે કેમ, એ તમામ દિશાઓમાં અત્યારે તપાસ કરવાની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે। જી, આપનો આભાર। સુરતના કિડ્સ વર્લ્ડ પ્રી સ્કૂલની ગંભીર બેદરકારી। 2.5 વર્ષનું બાળક સ્કૂલમાંથી રસ્તા પર પહોંચ્યું છે। બાળક રસ્તા પર પહોંચ્યું અને છતાં પણ શિક્ષકો બેધ્યાન રહ્યા। સવાલ અહીંયા એ છે કે શાળામાંથી બાળક નીકળી ગયું ચાલતા ચાલતા અને શિક્ષકોને ખબર પણ ન પડી। તો આ કયા પ્રકારની સુરક્ષા પણ છે બાળકોની? આ સાથે જ એક વાત એ પણ છતી થઈ રહી છે કે જે શિક્ષકો છે તે પણ બેધ્યાન છે।
इसके टीचर लोग को पता भी नहीं है स्कूल के बाहर कब रोड पे आ गया। मेरे पास किसी बाहर से तीसरे जने का फोन आया है कि आपका बच्चा रोड पे घूम रहा है और मैं स्कूल में पहुंची हूँ और इन स्कूल वालों को जब तक नहीं पता था कि बच्चे स्कूल में है कि नहीं। ये स्कूल वालों की इतनी लापरवाही है। દ્વારકાના સલાયામાં ભૂગર્ભ ગટરમાં વાહનો ફસાયા છે। ગટરના ખુલ્લા ઢાંકણાથી વાહન ચાલકો પરેશાન છે। ખુલ્લી ગટર લાઇનના કારણે વાહનોને નુકસાન છે। તંત્રની બેદરકારી સામે વાહન ચાલકોમાં રોષ પણ વ્યાપ્યો છે। તો ખુલ્લી ગટર લાઇનના કારણે વાહનો તેમાં જ ખાબકી રહ્યા છે। તંત્રની બેદરકારી અને લોકો તેનો ભોગ બની રહ્યા છે। આમાં જો કોઈ મોટો અકસ્માત થાય, કોઈનો જીવ જાય તો જવાબદારી કોણ લે? તો ગટરના ખુલ્લા ઢાંકણા લોકોના જીવ માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસે નબીરાઓએ સર્પાકારમાં ચલાવ્યું વાહન। વધુ એકવાર બેફામ વાહન ચલાવીને રોફ જમાવ્યો હતો। પોતાનો અને અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મૂક્યો। 2 વ્હીલર્સમાં સર્પાકારમાં વાહન પર સ્ટન્ટ કરવામાં આવ્યો હતો અને જેનો આ વિડીયો પણ સામે આવ્યો છે। તો પોતાનો જીવ જોખમમાં મૂકે છે, અન્યના જીવ પણ આ લોકો જોખમમાં મૂકી રહ્યા છે। આ તરફ ગાંધીનગરમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે। ચ7 થી ઘ7 તરફ જતા પ્રેસકટ પાસે સર્જાયો અકસ્માત। બાઇક સવારને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે અને તેનું મોત થયું છે। સેક્ટર 21 પોલીસે અકસ્માત અંગે તપાસ પણ શરૂ કરી છે। મૃતદેહને પીએમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। સુરતમાં માથું અને ધડ મળી આવવાનો આ મામલો છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ઉકેલ્યો છે ભેદ। મિત્રએ જ કરી મિત્રની હત્યા તેવો ખુલાસો થઈ રહ્યો છે। સીસીટીવીના આધારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે। પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો મિત્રએ મિત્રની હત્યા કરી હતી અને તે રસ્તા પરથી ચાલતો જતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। સુરત પોલીસના સાયબર ક્રાઇમ સેલના હાથે લાગી મોટી સફળતા। વર્ક ફ્રોમ હોમની લાલચ આપીને લાખોની છેતરપિંડી કરનાર સાયબર ઠગને રાજસ્થાનના જોધપુરમાંથી ઝડપી પડાયો છે। ફરિયાદી પાસે ટેલિગ્રામ અને વોટ્સએપ મારફતે સંપર્ક કરી અને ઓનલાઈન પ્રોપર્ટી લીઝ રિલીઝના કામ દ્વારા કમિશન આપવાની વાત કરવામાં આવી હતી અને જેમાં વિવિધ ઓનલાઈન રેન્ટ પોર્ટલ પર વોલેટ એકાઉન્ટ બનાવડાવીને કુલ 12.54 લાખનું રોકાણ કરવામાં આવ્યું અને તેમાંથી ફક્ત 1.30 લાખ જ ઉપાડવા દેવામાં આવ્યા અને બાકીના 11.23 લાખ અટકાવીને છેતરપિંડી કરવામાં આવી છે। તો તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીના ખાતા સાથે જોડાયેલા કેસ માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય 4 રાજ્યોમાં પણ નોંધાયેલા છે। ટાસ્ક ફ્રોડના ગુનામાં અમે લોકોએ સાયબર સેલની ટીમ જે છે એ રામુરામ જોગારામ જાટ કરીને એક આરોપી છે જે અકાઉન્ટ હોલ્ડર હતો અને ટોટલ 11 લાખની ફ્રોડમાંથી 5 લાખ રૂપિયા એમના અકાઉન્ટમાં આવેલ હતી અને એમને અમે લોકોએ જોધપુરથી ઝડપી પાડેલ છે અને આમાં ટોટલ જે ફ્રોડનું અમાઉન્ટ છે 11 લાખનું હતું એ જોબ ફ્રોડ તરીકે હતું અને એમાં વધારે પૈસા ઘર બેઠે પૈસા કમાવાની લાલચ આપીને ફરિયાદી પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે પ્રી ઇન્વેસ્ટમેન્ટના નામે 11 લાખ રૂપિયા એ લોકોએ લઈ લીધા હતા। ઔદ્યોગિક નગરી વાપીમાં થોડા દિવસ અગાઉ એક વેપારીના થયેલા અપહરણ અને લૂંટની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે। વાપી ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં જ 4 સાગરીતોની ધરપકડ કરી છે। વેપારીના થયેલા અપહરણ અને લૂંટના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। હકીકતમાં વેપારીનું અપહરણ કરનાર ગેંગ સમલૈંગિક સંબંધોના માટે ઉપયોગમાં લેવાતી ગ્રાઇન્ડર એપ દ્વારા આવા લોકોને સંબંધ બાંધવાની લાલચ આપી અને બોલાવતા હતા અને ત્યારબાદ તેમના અશ્લીલ વિડીયો ઉતારી બ્લેકમેલ કરતા હતા। ધાક ધમકી આપી લૂંટ કરતા આરોપીઓએ ભોગ બનેલ વેપારીનો પણ ગ્રાઇન્ડર એપ દ્વારા સંપર્ક કર્યો અને ત્યારબાદ તેને સમલૈંગિક સંબંધ બાંધવાની લાલચ આપી અશ્લીલ વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ તેને બ્લેકમેલ કરીને ધાક ધમકી આપી લૂંટ કરી અને તેનું અપહરણ કર્યું। વાપી નેશનલ હાઈવે ઉપર વાપીના ફરિયાદીને અજાણ્યા ઈસમોએ પોતાની કારમાં બેસાડી અને ફરિયાદીની સોનાની ચેન, ફરિયાદીની સોનાની વીંટીઓ અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1 લાખથી વધારેની લૂંટ કર્યા અંગેની ફરિયાદ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલી। આ ગુનાની તપાસ વાપી પોલીસે શરૂ કરેલી
અને તપાસ દરમિયાન વાપી પોલીસે હાલમાં 4 આરોપીની ધરપકડ કરેલી છે, જે 4 આરોપીના નામ છે કિશોરસિંહ, અશોકસિંહ, મનોહરસિંહ અને મહિપાલસિંહ. સુરત રેલવે સ્ટેશન નજીક સગીરા સાથે દુષ્કર્મ. સગીરા સાથે 2 મહિનાથી દુષ્કર્મ થતું હોવાનો ખુલાસો. સોનગઢની સગીરા ઘરે ઝઘડો થતા સુરત આવી ગઈ હતી અને રવિશંકર નામના યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી આરોપીના ત્રાસથી કંટાળી સગીરાએ નોંધાવી હતી ફરિયાદ. સુરતના સચિન સબ જેલમાંથી બહાર આવતા ગુસ્સીટોકના આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડેનો ફિલ્મી સ્વાગત કરતો વિડીયો સામે આવ્યો. જેલમાંથી બહાર આવતા 40-50 લોકોનું ટોળું તેની રાહ જોતું હતું અને પછી ગાડી લાઇનમાં ચલાવી રોડ પર સીનસપાટા કરવામાં આવ્યા હતા. તો વિડીયોમાં જોઈ શકાય છે કે આરોપી આશિષ જેલમાંથી બહાર આવે છે અને ત્યારે સાગરીતો પગે લાગીને આશિષનું ભવ્ય સ્વાગત કરે છે. આ વિડીયો એક જેલ કર્મચારી પણ તેની સાથે હાથ મિલાવતો નજરે પડે છે. પોલીસે વાયરલ થયેલ વિડીયોને લઈને 9 લોકો સાથે 4 ગાડી કબજે કરી તમામ લોકો સામે કાર્યવાહી કરી માફી મંગાવી. ઉલ્લેખનીય છે કે આરોપી આશિષ ખૂન, અપહરણ, લૂંટ, ગુનાહિત ધમકી આ સાથે અનેક એવી પ્રવૃત્તિઓમાં તેનું નામ સામેલ છે. સુરતમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પ્રેમીએ મહિલાને હાથ પગમાં બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી. મૃતક મહિલા આરોપી ગુલાબ બડગુજર સાથે લિવ ઇનમાં રહેતી હતી અને 2 દિવસ અગાઉ બંને વચ્ચે કોઈ મામલે માથાકૂટ થઈ હતી, જે માથાકૂટમાં મહિલાના પ્રેમીએ હત્યા કરીને આ મહિલા 3 વર્ષ પહેલા પતિને છોડી આરોપી સાથે લિવ ઇનમાં રહેવા ગઈ હતી. તો પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. સુરતમાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહી અને છેતરપિંડી કરનાર ઠગની ધરપકડ કરવામાં આવી છે. તો છાપરા ભાઠા રોડ પર આરોપી દિવ્યેશે એટીએમમાં પૈસા જમા કરાવવા આવેલા દંપતીને ઓનલાઈન પૈસા આપવાનું કહી તેની પાસેથી રોકડ 25,000 પડાવી લીધા અને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે તેમ કહી છેતરપિંડી આચરી, જે અંગે ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવાયો છે. આણંદના બોરસદમાંથી કૂટણખાનું ઝડપાયું છે અને આણંદ એસઓજીએ બોરસદમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કર્યો. બોરસદ ડીમાર્ટ પાછળ રહેણાંક મકાનમાં ગોરખ ધંધો ચાલતો હતો. એસઓજીએ 4 યુવતી 4 યુવકને ઝડપી પાડ્યા. 3 રૂપલાલના અને 3 ગ્રાહકો સાથે સંચાલક અને 1 યુવતી પણ ઝડપાઈ છે. માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી કેતુલ ખાટી ઉર્ફે વાળંદ દેહ વેપારનો ધંધો ચલાવતો હતો. ખેડા સાયબર ક્રાઇમ પોલીસે ₹13.56 કરોડના સાયબર ફ્રોડના કેસમાં મોટો ખુલાસો કર્યો છે અને જેમાં 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદના ખાત્રજ ચોકડી નજીક આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખોલાયેલા કોર્પોરેટ એકાઉન્ટ મારફતે રાતોરાત કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ હતી અને જેથી પોલીસ સતર્ક થઈ ગઈ. તપાસ હાથ ધરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું. સુરતની ગેંગે કમિશનની લાલચ આપી અમદાવાદના 3 યુવાનો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લીધા. आपने ले जैसो हवामान विभाग ने प्रेस कॉन्फ्रेंस में दोनों क्षेत्र में गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में इसमें जो 4 डिस्ट्रिक्ट हम आज हल्का से मध्यम बरसात नहीं दे रहे वो है आपका कच्छ है, बनासकांठा, साबरकांठा, देन पाटन और महेसाना के लिए नहीं दे रहा. बाकी एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा. आज हेवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात की जो जिला है इसमें आपका नवसारी, वलसाड, तापी, डांग, दमन, दादरा नगर हवेली के येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. अगले 4 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग है दोनों क्षेत्र में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में. इसमें जहां हम हल्का से मध्यम बरसात का संभावना दिए है वहाँ थंडरस्टॉर्म का भी वार्निंग रहेगा. विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में. आज कोई फिशरमैन वार्निंग नहीं है. कोस्टल जो उत्तरीय तटीय क्षेत्र है गुजरात की, इसमें जो पवन की दिशा होगा पश्चिम दिशा से आएगी और उसका स्पीड रहेगा 15 से 20 नॉट. और दक्षिण गुजरात की जो विंड की दिशा रहेगा उत्तर पश्चिम से पश्चिम दिशा से 15 से 20 नॉट विंड स्पीड रहेगी. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है जनरली क्लाउडी स्काई विथ लाइट रेन. अभी जो सिनोप्टिक सिचुएशन परसिस्ट कर रहे हैं इसमें साउथ वेस्ट मानसून फर्दर विड्रॉल फ्रॉम सम पार्ट्स ऑफ हमारा राजस्थान और सम पार्ट्स ऑफ हमारा गुजरात से भी आज विड्रॉल शुरू हुआ है. अभी जो लाइन ऑफ विड्रॉल जा रहे हैं
31 degree north, 74 degree east, then Bhatinda, Fatehhabad, Pilani, then Disha, Bhuj, then 23 degree and 68 degree east. Our condition is favorable for further withdrawal southwest monsoon from our state Gujarat during the next 2 days. એક અપાર્ય બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. અમદાવાદના ગોમતીપુરમાં તોફાની તત્વો બેફામ, ઘાતક હથિયારોથી ઘરમાં તોડફોડ કરી. ફરિયાદીના ઘરે લાગેલા 3 સીસીટીવી પણ તોડી નાખ્યા. ઘરમાં ઘૂસીને ફરિયાદી સાથે ઝપાઝપી કરી, પેટના ભાગે લાત મારી અને પાસેની છરી કાઢીને જાનથી મારવાની ધમકી આપી. સુરતના પાંડેસરા વિસ્તારમાં દર્દીના સંબંધીઓએ હોબાળો મચાવી તબીબ પર કર્યો હુમલો. ઉશ્કેરાયેલા દર્દીના સંબંધીઓએ ચેમ્બરમાં ઘૂસીને તબીબને માર્યા લાફા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. વલસાડના તિથલ રોડ પર રિક્ષાએ બાઇક સવારને લીધું અડફેટે. અકસ્માતમાં બાઇક સવાર 2 વ્યક્તિને પહોંચી ઈજા. સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માત થતા હોવાની સ્થાનિકોની ફરિયાદ. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. બિહારના મુઝફ્ફરપુરમાં કાર બેકાબુ થતા મચી અફરાતફરી. રાહદારી પૂર ઝડપે આવતી બેકાબુ કારની અડફેટે ચડતા બચ્યો. બેકાબુ કારના સીસીટીવી આવ્યા સામે. કાર ચાલક સહિત 3 લોકોનો આબાદ બચાવ. રાજસ્થાનના દૌસામાં બાંદીકુઈમાં 2 બાઇક વચ્ચે ભયાવહ ટક્કરમાં એકનું મોત. એસબીઆઈ બેંક સામે થયેલી અકસ્માતની ઘટનાના ચોંકાવનારા સીસીટીવી આવ્યા સામે. 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતા ખસેડાયા હતા હોસ્પિટલમાં. સારવાર દરમિયાન 45 વર્ષીય વ્યક્તિનું મોત. છોટાઉદેપુરના કીકાવાડા ગામ નજીક ખોસ ગામે વૃદ્ધ મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા વૃદ્ધ મહિલાનું મોત થયું છે. ખૂંખાર દીપડાએ 95 વર્ષની વૃદ્ધ મહિલા કપૂરીબેન રાઠવા ઉપર અચાનક હુમલો કર્યો હતો. ખોસ ગામે વૃદ્ધા સાંજે 6 કલાકની આજુબાજુ ઘર પાસે જતા હતા અને તે સમયે દીપડાએ હુમલો કર્યો. દીપડાએ વૃદ્ધ મહિલાને ખેંચીને બાવળિયાના ઝાડમાં ઉઠાવી લઈ ગયો અને ગામ લોકોને ખબર પડતા લોકો દોડી આવ્યા. દીપડો જંગલમાં ભાગવામાં સફળ રહ્યો. વૃદ્ધ મહિલાનું મોત થતાં જેતપુર પાવી ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવ્યા હતા અને હાલ છોટાઉદેપુર વન વિભાગ દ્વારા પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂર્યો છે. દીપડો આવીને ખેંચી લઈ ગયો એટલે પછી મોટીને કંઈ મોટી નહીં આવી એમ કરી મેં મોટીને જોતો જોતો ગયો તો મોટીનો લાકડીનો દંડો હતો. એક માંગ છે કે કંઈક એમના પરિવારને જે કંઈ સરકારની જે યોજના પ્રમાણે આપે એવી માંગ છે અને તાત્કાલિક દીપડાને ગમે તે પાંજરા મેકીને કોઈ બી જંગલ ખાતાવાળા એને તાત્કાલિક ધાલ લી જાય એવી અમારી માંગણી છે. 1.5 મહિલા ઉપર દીપડા દ્વારા હુમલો કરી અને વૃદ્ધાનું મોત નિપજાવેલ હતું. એ દીપડાને રાત્રે સમય દરમિયાન વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી અને તાત્કાલિક એને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા. જે આજરોજ સવારે 4 કલાકના અરસામાં દીપડો પાંજરે પૂરાતા ગામ લોકો રાહતનો શ્વાસ લીધો છે. હવે જૂનાગઢ શહેરમાં દીપડાના આંટાફેરાથી ફફડાટ છે. મીરાનગર પાછળ આવેલ પ્રણામી નગર 2 માં દીપડો દેખાયો છે. છેલ્લા 3 દિવસથી દીપડાની અવરજવર રહેણાંક વિસ્તારમાં વધી ગઈ છે. દીપડાની અવરજવરથી લોકોમાં ભય છે. ગત મોડી રાત્રે ખેતરમાં દીપડો દેખાયો હતો. વન વિભાગને જાણ કરાતા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો. મોડી રાત સુધી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરાઈ. 3 પાંજરા ગોઠવાયા અને હજુ સુધી દીપડો પકડાયો નથી. મકાન નજીકથી પસાર થતા દીપડાની અવરજવર સીસીટીવીમાં કેદ થઈ છે. દીપડાએ દેખા દીધી એટલે હાલો અહીંના સ્થાનિકોમાં ફફડાટ બહુ છે એટલે આજે જંગલ ખાતાને જાણ કરી અને જંગલ ખાતાવાળા અહીંયા રહેણાંક વિસ્તાર હોવાથી જંગલ ખાતાવાળા આવ્યા છે અને પાંજરા મૂકીને દીપડો પકડવાની કાર્યવાહી કરે છે. ખેડાના માતરમાં વિવાદિત લખાણના બોર્ડથી વિવાદ થયો છે. હુસૈની ચોકમાં લગાવાયા વિવાદિત બોર્ડ. મસ્જિદ આસપાસ ગરબા ગાવા કે વગાડવાની મનાઈ છે. વિવાદિત બોર્ડને લઈને બજરંગ દળની પોલીસને અરજી છે. અરજી બાદ પોલીસે બોર્ડ પર કલર મારી હટાવ્યા છે. બોર્ડ લગાવનાર સામે કાર્યવાહી કરવા માટે પણ તજવીજ હાથ ધરાઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જી ઉમંગ, કોણે આ બોર્ડ લગાવ્યા તે અંગે કોઈ વિગત સામે આવી છે? બિલકુલ ચોક્કસથી સંજય વાત કરવામાં આવે તો જે પ્રકારે માતર ગામની અંદર આવેલો જે નાની ભગોર વિસ્તાર છે, આ નાની ભગોર વિસ્તારમાં આવેલો હુસૈની ચોકની અંદર બોર્ડ લગાવવામાં આવ્યું હતું. બોર્ડમાં જે પ્રકારે લખવામાં આવ્યું હતું કે ગરબા ગાવા કે વગાડવા પર પ્રતિબંધ છે. જો કે મહત્વની વાત કરવામાં આવે તો જે સૂત્રો તરફથી માહિતી મળી તે પ્રકારે બોર્ડ છેલ્લા 7 વર્ષથી લગાવવામાં આવેલું હતું
તેમજ અત્યારે જે ગલે પોલીસને જાણ થઈ, પોલીસે તરત જ આ બોર્ડને હટાવવા માટે આદેશ કરાયો હતો અને બોર્ડ ઉપર કલર મારી દેવામાં આવ્યો હતો. હાલમાં સમગ્ર બાબતે ગઈકાલે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જે અરજી આપવામાં આવી હતી તેના આધારે અત્યારે માતર પોલીસ સ્ટેશન ખાતે આ બોર્ડ બાબતે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જી સંધ્યા. જી, આપનો આભાર. તો મસ્જિદ આસપાસ ગરબા ગાવા કે બગાડવાની મનાઈ વાળું બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જો કે તેના ઉપર કલર લગાવી દેવામાં આવ્યો છે. તો ખેડાના માતરમાં વિવાદિત લખાણ અને આ પ્રકારનું જે બોર્ડ લગાવવામાં આવ્યું હતું તેનાથી વિવાદ સર્જાયો છે, જો કે બાદમાં પોલીસને જાણ થતાં પોલીસે તેના ઉપર કલર લગાવ્યો છે. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની નવી મગફળીની 30,000 ગુણી કરતાં વધુની આવક નોંધાઈ છે અને ત્યારે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા અંતર્ગત 20 કિલો મગફળીનો ભાવ ન્યૂનતમ 800 રૂપિયા તેમજ ઉચ્ચતમ 1100 રૂપિયા સુધીના બોલાયા હોવાનું સામે આવ્યું છે. તો આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે. 20 કિલોના જોઈએ તો 800 થી લઈને 1150 સુધીના ભાવ છે અને ખેડૂત ભાઈઓને પણ ખાસ વિનંતી છે કે મગફળી સૂકવીને લાવે તો હજી પણ વધારે સારો ભાવ મળે. 300 મણ મગફળી છે, 300 મણના ઘરે અને ભાવ થયો 1101 રૂપિયો. કેટલા નંબર મગફળી હતી? 39. સારા ભાવ થયા. છોટાઉદેપુરમાં ફરી એકવાર આદિવાસી બાળાઓને આપવામાં આવતી સાયકલના વિતરણમાં અવ્યવસ્થા જોવા મળી છે. સરસ્વતી સાધના યોજના હેઠળ મોકલાયેલી 1293 સાયકલો હજુ પણ શાળાઓમાં પહોંચી નથી અને જેના કારણે વિતરણ પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન આપવાની આ સાયકલો હજુ ગોડાઉનમાં પડી છે. અગાઉ પણ વિતરણ વિના ઘણી સાયકલો ભંગાર બની ગઈ હતી અને જે મામલે વિપક્ષી નેતાઓના ગંભીર આક્ષેપ છે કે આ સાયકલો હાટ મેળામાં વેચાઈ હતી અને ફરી એ જ પ્રકારની સ્થિતિ બનશે કે કેમ તેવા સવાલ છે. જો કે અધિકારીઓનું કહેવું છે કે ફિટિંગ ચાલી રહ્યું છે, 8 દિવસમાં વિતરણ કરવામાં આવશે. આ પ્રકારની સાયકલો ગયા વર્ષે પણ મળી આવી હતી અને પાછલા 14, 15, 16, 17, 23 સુધીની હતી અને આજે આ 1200 સાયકલો છોટાઉદેપુરના વસેડી ગામમાં જથ્થો મળી આવ્યો છે. તો આ ખૂબ જ કમનસીબ તો છે. એને યોગ્ય સમય આપવી જોઈએ પણ લાગે છે કે આપવાનો ઈરાદો નથી. પાછલા વર્ષોની સાયકલો હાટ બજારમાં વેચી છે, એવું જ આનું પણ થવાનું છે એવું લાગે છે. આ ખૂબ જ कमनसीब છે. हम लोग बसेड़ी गांव में आए हैं साइकिल फिटिंग के लिए. यहाँ पे गल्फ साइकिल आई है 1293. हम लोग यूपी के रहने वाले हैं और सन 2024-25 की भी साइकिल है, 25-26 की भी साइकिल है. दोनों साल की साइकिल मिलेंगी. વર્ષ 24-25 ની તે સાયકલો છે. હમણાં જ એજન્સી દ્વારા અમે સ્થળ તે જગ્યાએ નક્કી કરી અને બનાવી ને તૈયાર થવાનું અત્યારે ચાલુ છે અને અમને પોર્ટલ પર જે રીતે ઓનલાઈન અરજીઓ મળેલી છે એના ઓર્ડરો જનરેટ કરી અને અમે નેક્સ્ટ વીક એને વિતરણ કરવાનું કમ્પ્લીટ પ્લાનિંગ કરી દીધું છે. જેવી અમને પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત મળશે સ્ટુડન્ટની એટલે તરત જ અમે 24-25નું એકવાર વિતરણ કમ્પ્લીટ થઈ જશે એટલે 25-26નું બી વિતરણ ટૂંક જ સમયમાં કરી દઈશું. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાहुલ્યો ધરાવતો જિલ્લો છે. છોટાઉદેપુરની બાળાઓ સારી રીતે સ્કૂલે પહોંચી રહે તે માટે સરકારની યોજના જે છે સરસ્વતી સાધના, જેથી કરીને બાળકોને શાળા પ્રવેશોની અંદર સાયકલો આપવામાં આવે છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર સાયકલોનો જે જથ્થો જે છે તે અહીં જોવા મળી રહ્યો છે. હાલ જે રીતે 24-25ની અને 25-26ની આમ 2 વર્ષના સ્ટીકરવાળી સાયકલોના જે સાધન સામગ્રી છે તે અહીં આવી પહોંચી છે. છોટાઉદેપુરના વસેડી ગામે એક રહેઠાણ મકાનની અંદર આ સાયકલોનો જથ્થો આવી પહોંચ્યો છે અને જોઈ શકો છો કે જે રીતે આ જે જથ્થો જે છે તે બહાર મૂકવામાં આવી રહ્યો છે. કહેવામાં આવે છે કે જ્યારે આ બાળકો માટેની જે યોજના જે છે આજે શાળા પ્રવેશોનો એક સત્ર પૂરું થવા આવ્યું છે પરંતુ હજુ સુધી આ સાયકલો શાળાના બાળકો સુધી પહોંચી નથી. જ્યારે પણ આપણે જોયું છે અગાઉ પણ કે જે રીતે ખેતરોમાં અલગ ખુલ્લા મેદાનોની અંદર સાયકલો રેડી થઈને પડેલી હોય છે પરંતુ બાળકોને લાભ મળતો નથી. તો એ જ રીતે શું આ સાયકલોનો પણ લાભ મળે નહીં? અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે આજે ચોમાસાના સમયની અંદર જે આ સાયકલોનો જે જથ્થો છે તે હાલ તો બહાર પડી રહ્યો છે એટલે વરસાદ પડે તો જે સામાન આવ્યો છે તે કટાઈ જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે.
હવે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે જે રીતે સાયકલની જે સરકારની જે યોજના છે આદિવાસી બાળકીઓ સુધી સાયકલો પહોંચાડવી જોઈએ, પરંતુ ક્યારે પહોંચશે એક મોટો સવાલ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત. કચ્છમાંથી શરૂ થઈ છે ચોમાસાના વિદાયની શરૂઆત. પાટણ, બનાસકાંઠાના થોડા ભાગમાંથી પણ ચોમાસું વિદાય લઈ રહ્યું છે. એટલે કે ચોમાસું બસ હવે થોડા જ દિવસનું મહેમાન છે, કારણ કે વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. ને પણ કચ્છમાંથી આ સાથે ઉત્તર ગુજરાતથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ છે. તો થોડા દિવસનું મહેમાન છે હવે આ ચોમાસું. ક્યાંક હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ ધીરે ધીરે હવે ચોમાસું વિધિવત રીતે વિદાય લેશે. નવા જીએસટી દર અંગેની જાગૃતિ માટે ભાજપ ચલાવશે અભિયાન. પ્રત્યેક વિધાનસભામાં ધારાસભ્યોને મોકલશે કમિટી. લોકો વચ્ચે જઈ અને ધારાસભ્યો જીએસટી રિફોર્મના મુદ્દા સમજાવશે. તો ખેડૂત, વેપારી તમામને સમજણ આપવામાં આવશે. वन नेशन वन टैक्स का जो भाव है, ये जीएसटी के जो नेक्स्ट जनरेशन रिफॉर्म्स हैं, ये एक मौलिक आधार है, ये एक फाउंडेशन है विकसित भारत का. विकसित भारत का जो रोड मैप प्रधानमंत्री जी ने दिल्ली से, लाल किले से कई बार हमारे बीच में रखा है. ये विकसित भारत के संकल्प को पूरा करने में जो रिक्वायरमेंट्स होते हैं ना, जो आवश्यकताएं होती है ना, जो फाउंडेशंस होता है ना, वो जीएसटी के नेक्स्ट जनरेशन रिफॉर्म से पूरा होने जा रहा है. आम जनता ने जेनो फायदो मळवानो छे एना माटे लोको वच्चे जई विधानसभा सह दरेक विधानसभामां अलग अलग क्षेत्रना लोकोनी वच्चे धारासभ्यनी अध्यक्षस्थानमां एक कार्यक्रम करीने लोकोने एना माटे जागृत करी अने गुजरातना अलग अलग क्षेत्रनी अंदर अलग अलग चूंटायेला जनप्रतिनिधिओ लोकोनी वच्चे जई लोको सुधी आ जीएसटी नो फायदो केवी रीते मळवानो छे, एनाथी लोकोने शुं फायदो थवानो छे एनी जागृति माटेनुं काम करवाना छीए.